30 સપ્ટેમ્બરથી જે મર્યાદા એમણે વધારી એ વધારવાનું કારણ રીઝન ફોર એક્સટેન્શનમાં એ લખે છે કે ધ મૂવ એમ્સ ટુ સપોર્ટ ટેક્સટાઇલ એક્સપોર્ટર્સ ફેસિંગ ચેલેન્જીસ ડ્યુ ટુ રિસન્ટ 50% ટેરિફ્સ ઇમ્પોઝ બાય ધ યુએસ ઓન ઇન્ડિયન ગુડ્સ. એટલે અમેરિકાએ કાંડું અબળ્યું માટે કર્યું છે. પ્રધાનમંત્રી વારે ઘડીએ કહે છે કે મને તો હું કોઈને સાંભળતો નથી ને ટ્રમ્પ મારા માટે કશું કરી શકે નહીં ને અમે અમારા નિર્ણયો સ્વાયત્ત રીતે લેવા માગીએ છીએ. આ એમણે લેખિતમાં સ્વીકાર કર્યો છે કે અમેરિકાએ ટેરિફ નાખ્યું માટે અહીંના ઉદ્યોગોને તકલીફ ના પડે એમને રો કોટન અવેલેબિલિટી કમ્પિટિટિવ રેટ્સ પર થાય માટે આ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. એટલે સ્પષ્ટ રીતે અમેરિકાના ટેરિફની સીધી અસરની છે. આજે કપાસ ઉપર 0 ડ્યુટી કરી તમે એને ડિસેમ્બર સુધી લંબાવી, આવતીકાલે તમે એને બીજી કોઈ પ્રોડક્ટ્સને ખેત ઉત્પાદનોને કે ડેરી પ્રોડક્ટ્સને આ દેશમાં આવવા દેશો તો આ દેશના ખેડૂતો અને ગામડાનું શું થશે? આજે ખેતી સીધી આડકતરી 50% રોજગારી આપે છે. આ દેશમાં આપણે રોજગારીની વાત કરીએ, પ્રધાનમંત્રીશ્રીએ ફ્રોમ ધી રેમ્પાર્ટ્સ ઓફ ધી રેડ ફોર્ટ કહી દીધું કે 3 કરોડ નોકરીઓ આવશે. મેં રેટ ઓફ ગ્રોથ જોઈને માંડ્યું તો આ નોકરીઓ આવનાર 50 વર્ષ લાગે. જે આજનો જે નોકરીઓ વધવાનો જે દર છે તે પ્રમાણે. એટલે પ્રધાનમંત્રી બોલે છે એને અને વાસ્તવિકતાને કંઈ સંબંધ હોતો નથી. એમ ટ્રમ્પે જાહેર કર્યું કે પાકિસ્તાન ને ભારત વચ્ચે સમાધાન મેં કરાયું છે. 1.5 ડઝન વખત જાહેર કર્યું છે. નથી પ્રધાનમંત્રી શ્રી કહેતા કે આ ખોટું છે અને નથી કોઈ એનો રદિયો આપતા. હવે પકડાયા છે. આમાં લેખિતમાં એમણે સ્વીકાર્યું છે કે આ આપણા જે રેડીમેડ ગાર્મેન્ટ્સ છે તે સુતરાઉ કપડાં એ ત્યાં મોંઘા પડે છે. હવે આ એક ઉદ્યોગ થયો. આપણા ત્યાં સુરતમાં ડાયમંડ બુર્સ થયા છે, ખાલી પડ્યું છે. કેમ? તો મોટામાં મોટી ભારતની હીરાની નિકાસ અમેરિકામાં છે. 40% નિકાસ અમેરિકા ખાતે છે અને એમાં આ 50% ડ્યુટી લાગે એટલે કચ્છર ઘાણ નીકળી જાય હીરા અને ઝવેરાત અને ઘરેણા ઉદ્યોગનો. તે પ્રકારની પરિસ્થિતિ છે. એટલે આપણે તાબે થતા જઈએ છીએ અને છતાં તમાચો મારીને લાલ રાખવાની વાત કરતા જઈએ છીએ. એટલે પ્રમુખશ્રીએ સીધો પ્રધાનમંત્રીશ્રીને પત્ર લખ્યો છે, કારણ કે કેન્દ્રમાંથી નિર્ણય લેવાય, ભારતના સમગ્રતયા ખેડૂતોના હિતને લક્ષ્યમાં રાખીને લેવાય. કારણ કે કપાસના ઉત્પાદનને લાગે વળગે છે ત્યાં સુધી આપણે 25% ઉત્પાદન કપાસનું કરીએ છીએ. મહારાષ્ટ્ર 28%, 28.9 એટલે 29% કરે છે. તેલંગાણા 16% કરે છે. કર્ણાટક 7.7% કરે છે અને મધ્યપ્રદેશ 6.1% કરે છે. આ મુખ્ય કપાસ પેદા કરતા રાજ્યો છે. એટલે આ બધા રાજ્યના લાખો ખેડૂતોના ઉપર જેમ પ્રમુખશ્રીએ કહ્યું તે પ્રમાણે હવે કપાસ વીણાવાની શરૂઆત થશે. ઓક્ટોબરના મધ્યમાં કપાસનું વરસ છે ને, ઓક્ટોબરમાં શરૂ થાય, સપ્ટેમ્બરમાં પૂરું થાય. એટલે કપાસની વીણી શરૂ થશે હવે. અને એ માલ બજારમાં આવે ત્યારે 11% જકાત. હવે કોઈ ધંધામાં તમે 11%નો માર્જિન ખેડૂતોને મળતો હોય તો ખેડૂતના ઘેર સોનાના નળિયા થઈ જાય. 11% જકાત કાઢી નાખે રૂ ઉપરથી. અને બીજી બાજુ અમેરિકામાં ખેતર દીઠ લગભગ 54 લાખ રૂપિયા સબસિડી આપે છે ખેડૂતને. આપણા ત્યાં 40,000 આપે છે. એટલે આ પ્રકારની હરીફાઈમાં આપણો ખેડૂત ટકી શકે નહીં. ખેડૂતોનું સત્યાનાશ નીકળી જાય અને કપાસની જે આપણી અર્થવ્યવસ્થા છે, એમ લખે છે ગઈ સાલ કપાસનું ઉત્પાદન ઘટ્યું. તો કેમ ઘટ્યું? કારણ કે ખેડૂત પછી હવે એને મળતર એમાં નહીં લાગવા માંડ્યું. ગુલાબી ઈયળ ને બધાનો ઉપદ્રવ વધવા માંડ્યો. એટલે ખેડૂતે સોયાબીન અને મગફળી તરફ ડાયવર્સિફિકેશન લીધું છે. આ જો થાય તો દોસ્તો કપાસ એકલા રૂની દ્રષ્ટિએ જોશો નહીં. કપાસ બીજી રીતે પણ આપણને ઉપયોગી છે, ખાદ્ય તેલની દ્રષ્ટિએ. આપણે એક જમાનામાં 5 કિલો પ્રતિ વ્યક્તિ, માથા દીઠ 5 કિલો વર્ષે તેલ ખાતા હતા. આજે 20 કિલો ખાઈએ છીએ. એટલે 80,000 કરોડ રૂપિયાનું વર્ષે તેલ આયાત કરીએ છીએ. એમાં આ જો કપાસિયાનું તેલ કપાસ તરફથી ખેડૂત બીજે વળે, ખેડૂત પાયમાલ થાય ને આવતું બંધ થાય તો બીજું વિદેશી ઊંડિયામણનો દેશને નુકસાન થાય, ખેડૂતને નુકસાન થાય. આ બધી બાબતો તો આપણે ગણતરીમાં લીધી જ નથી. જે ઇનડિરેક્ટ લોસ ઇઝ ગોઈંગ ટુ બી જે દેશની અર્થવ્યવસ્થાને, એટલે દેશના જીડીપીને
ઓછામાં ઓછું 2% ઘટાડી નાખે. અત્યારે પણ 6.5%નો GDP ધારે છે, પણ એ 6.5%ના બદલે હવે નિષ્ણાતોએ વાતો કરવાની તો શરૂ કરી છે કે 5.5%ની આજુબાજુ આવશે. હું માનું છું કે 5% પણ જો GDP ગ્રોથ રેટ આવે એટ ધ એન્ડ ઓફ ફિસ્કલ 25-26 તો આપણે નસીબદાર રહીશું. એટલે આ દેશમાં એક બાજુ નાણાકીય કટોકટી સર્જાય, એટલે અમિતભાઈએ જે પત્ર લખ્યો છે, નાણામંત્રીશ્રીને પણ લખ્યો છે એ જ પત્ર કે જેથી સંકલન થઈ અને પ્રધાનમંત્રીશ્રીની જો દાનત હોય તો એ જલ્દી બહાર આવે. એટલે માત્ર ગુજરાતના ખેડૂતોનું હિત જોયું છે એવું નથી, સમગ્ર દેશના કપાસ ઉત્પાદન કરતા ખેડૂતોનું હિત વિચારી અને કોંગ્રેસે આ પ્રશ્ન હાથમાં લીધો છે. અમે એને એન્ડ સુધી પરસ્યુ કરીશું. બીજા પણ આવા ઘણા પ્રશ્નો છે, એ પ્રશ્નો વિશે પણ તમારી પાસે